હા હું કહું છું હા આ કાનજી બાપાને ત્યાં થયું ઈ ખબર પડી પંજા થઈ ગઈ દીકરાને બહુ ભાગી ગઈ લે હાસ તો ઓલો આપણા ગામનો છે કે નહીં હા પેલો મન્યો હા એની હારે લે તો આખા ગામમાં થૂથું થાય છે આ ઘરની બહાર નીકળો તો કાંઈ ખબર પડે ને હા પાદરે હંધાઈ ભેગા થયા હતા અને અત્યારે તો બહુ મોટી છે ને સભા ભરી હતી કે આ ખોટું થયું છે હવે છે ને કાનજી દાદા તો બિચારા મોઢું નીચું કરીને બેઠા હતા મને એમ થઈ ગયું કે હું કેવું ને હું નહીં પછી છે ને આજે મેં એક નિર્ણય લઈ લીધો છે હમણાં હું તમને નિર્ણય જણાવું એટલે હંધી વાત ખબર પડી જાહે એમ હા હાલ તો નિર્ણય જણાય અને છે ને શું કર્યું છે ખબર એ કાનજી બાપાની જે વહુ હતી ને એને એવું કર્યું છે કે આજે છે ને કાનજી બાપાની જેટલી જમીન હતી ને એ હંધી લઈ લીધી છે કાનજી બાપાની જમીન એને ભોવે લઈ લીધી હા એના નામે કરી લીધી છે ને પછી મને હારે ભાગી છે એટલે છે ને આજે કોઈનો ભરોસો થાય નહીં જમાનો અઘરો છે એટલે છે ને મેં જે નિર્ણય લીધો છે ને એ તમે હવે હાય હા કરજો સમજી ગયા કઈ દે શું નિર્ણય લીધો છે તે એ હમણાં ખબર પડી જાય થોડી વાર થોભો તો ખરા બા મને તમે બોલાવ્યો હા બે બોલો ને શું કામ હતું કામ હતું નસકા એટલે જ બોલાવ્યો છે જો કામ ન હોત ને તો તને ન બોલાવ્યો હોત જો હાંભર મારે છે ને હંધાઈનું સારું કરવું છે મારે કોઈનું ખોટું કરવું નથી તને તો ખબર છે કે 2 વીઘા જમીન છે આપણી પાસે બરાબર હવે હંધાઈના ધીમે ધીમે ભાગ પડશે હંધાઈનું પોતપોતાના નામે થાય આ 2 વીઘા તારા બાપુજીએ એકલા હાથે કમાયેલી છે બરાબર એમાંથી તને તારો ભાગ આપી દેવાનો છે અરે પણ આ જમીનના ભાગલાની ક્યાં વાત આવી હવે આ આપણે 3 ભાઈઓ હે અમે મહેન્દ્ર ને રાજ અને હું હવે ઈ બે નારથી નાના છે કોઈ દી જમીનના ભાગલા પડવાની વાત કરતા નથી તો પણ હવે જેમ સીએમ રહેવા દે ને હા બા આમ જો અત્યારે બધું હરખું હાલે છે ને તો બધું ભેગું રહેવા જો ધંધો હરખું હાલે છે પણ ક્યાં સુધી હરખું હાલશે એની કોઈ જવાબદારી છે નહીં કે કોઈ એવી આપણે વાત કરી નથી એટલે આપણે નક્કી કર્યું છે કે તારા ભાગની જમીન તને દઈ દેવાની પછી તારે આ ઘરમાંય નહીં રહેવાનું વાડીએ રહેવાનું અરે પણ એ તો આપણે દીકરો છે તો એ તો આપણી ભેગો જ રહે ને એ કઈ થોડો હાથી છે જે વાડીએ રહે મારે તમારથી છે ને ભોંકું નથી થવું બસ હા તારે નથી થાવું પણ અમારે તો કરવું છે ને સાંભળ 2 વીઘામાંથી 5 વીઘા જમીન તારી અને એ 5 વીઘામાં તારે રહેવાનું છે અને તારે ત્યાં જ કરવાનું છે જો મારા નિર્ણયમાં છે ને મીણમેક નહીં મારવાના મેં જે નિર્ણય લીધા હોય ને એ હંધા હાસા જ હોય અરે પણ ખાલી 5 વીઘા આપણો દીકરો છે તો 5 વીઘા આપણો નહીં તમારો હા તમારો અને મને છે ને કોઈના પર ભરોસો નથી રિયો ગમે તેમ તો હાવકો એટલે મારે છે ને એ બધી ઉપાધિ કરવી જ નથી એને 5 વીઘા એના ભાગની જમીન મળી જાય એને જી કરવું ઈ કરે બરાબર આ 5 વીઘામાં 5 ના 25 કર કે 5 ના 0 કર ઈ તારા માથે અરે પણ માની લીધું કે મારા લગ્ન થયા ત્યારે આ મારે પહેલી પત્નીનો દીકરો હતો આ તું લગ્ન કરીને આવી ત્યારે તે જ કીધું તું કે હું આને મોટો કરી હાથે કર્યો જ ને મારા હાથે જ તો મોટો કર્યો આ અંધુય તો કર્યું એનું હવે પરણવાનો બાકી છે ઈ કર નાખશું એટલે વાર્તા થાય પૂરી પરણાવો તો પડશે ને એને હાજી પણ હવે તે કેમ આવું અત્યારે કીધું તું એની હાસી મમ્મી હોય એમ તું એની હારે વર્તન કરી દીધી હવે કેમ અચાનક તું સાવકી મમ્મી થઈ ગઈ હું હાચી છું માં બરાબર હું એનું હંધુય સારું જ વિચારું છું તમે છે ને ખોટા આ બધી વાતમાં વિવાદ ન કરો 2 વીઘામાંથી 5 વીઘા તને મળી જાય તું તારી રીતે વાડીએ રહેવા જતો રહેજે એટલે મગજ મારી જાય અમારે મારે છે ને 5 વીઘા જમીન નથી તો કાંઈ વાંધો નહીં ન જોઈએ તો રવા દે મારા ભાગમાં આવશે 5 વીઘા નથી જોતી એટલે આ કઈ તું ઉપકાર થોડી કરે છે તારે 5 વીઘા દીધી એમ કે અને તમે મને સાવકો દીકરો માનો છો મેં તમને કોઈ દિવસે ને સાવકી માની હા તે ન માની તો સારું કહેવાય ન માન્યા ઈ સારું જ કહેવાય માનતોય નહીં નહીતર છે ને અઘરું પડી જાય હો અઘરું પડી જાય હા શું કરે આપણે ખોટું કર્યું કહેવાય હો રહેવા દો ને હવે ખોટું હાસું હું એ તમારો દીકરો છે આ એને નાનેથી મોટો મેં કર્યો છે બોલી દીધું બધું સારું જ કરું છું 5 વીઘા જમીન મળે છે ચૂપચાપ છે ને લઈને ત્યાં પડ્યા રહ્યો ભગવાન આ ઘરમાં કોઈ દી કામ નથી ખૂટતું હે ભગવાન હું ભાભીને દઈશ પૂછતી નથી કાંઈ સમજાવવા કેમ ને ખબર નથી પડતી ન કરવાની કરવા બેઠા ઘરમાં કા હું થયું
હું ભાભીએ ન કરવાની કરી હવે એ મને જણાવીશો? આપણો અશોક છે કે નહીં? હે હા હા 200 વીઘા જમીનમાંથી ખાલી 5 વીઘા જમીન અશોકને આપી. બોલ ખાલી 5 વીઘા. એટલે મોટા ભાઈ જમીનના ભાગ પાડી નાખ્યા. એ ભાગ નથી પાડ્યા. આ ભાભીએ રામકાણી કરી બધી. ભાભી શું કહીશ ખબર છે કે એ તમારો સાવકો દીકરો છે. આ મોટા ભાભી વિયાઈ ગયા બરાબર, ત્યારે અશોક નાનો હતો એટલે ભાઈએ બીજા લગ્ન કર્યા. હે તો હવે ભાભી એમ કહે છે કે મારો હગો દીકરો નથી એટલે હું 200 વીઘામાંથી એનો ભાગ નહીં પાડું, ખાલી 5 વીઘા જમીન આપીને વાડી રહેવાનું, ઘેરે રહેવાય નહીં દો. આવી રામકાણી કરી. બોલ. મોટા ભાભી આવું કીધું? હા પણ હવે જો એની જમીન છે એ બે માણા જેમ કરવું એમ કરે, આપણો તો કઈ હક નથી એ લોકોને કઈ કહેવાનો. હક તો કાયદેસર છે ને, અમારા 3 ભાઈઓના ભાગ ન પડે એમાં. હે પણ અશોકભાઈ ને 5 વીઘા મોટા ભાભીએ જમીન એમ આપણે થોડું કઈ કહેવાય. અને આમ જો હા જ્યારે આપણે ઓલા ભાભી ગુજરી ગયા ત્યારે હંધી જમીન ભાઈ નામે હતી, પણ આપણે આ બીજા લગ્ન કરાવ્યા મોટા ભાઈના બરાબર, ત્યારે એના બાપુજીએ કીધું તું ને જમીન નામે કરવાનું. હા જમીન અત્યારે ભાભી નામે છે. હા એ તો લોસો છે ને મોટો, ભાભીના નામે છે તો. હે પણ હવે તને એવું નથી લાગતું કે આ છોકરાએ અન્યાય થતો હોય એવું? હે ભાગ તો હરખો પડવો જોઈએ ને. હવે સમજી લે આપણે 3 ભાઈઓના ભાગ પાડે તો કેટલી કેટલી જમીન આવે, 65 વીઘા જમીન આવે તો એ બધી અશોકના નામે જ લાગે ને, મોટા ભાઈનો દીકરો છે. પણ ના, ભાભીને એ ખટકે કે એ મારા પેટે જન્મો નથી એટલે હું એને ખાલી 5 વીઘા જમીન જ આપી. બોલ આવું કર્યું? બરાબર જ છે ને. હવે એ કઈ થોડું એનું લોહી છે કે એને જમીન હંધી આપી દે. અને કદાચ એવું પણ બને કે આ ભગવાન જે કરતા હોય કદાચ સારા હાટું કરતા હોય તો, હું બોલે છે કદાચ આપણા નસીબ ખુલી જવાના હોય તો. પેલી એ હા અશોકને જમીન મળે, જમીન ભાભીના નામે છે, એમાં આપણા નસીબ ક્યાંથી ખુલે? એ જ વાત છે ને. આ જો નળ ચાલુ રાખ્યો તે આ બેન ભરે છે માટલું. ભરી લો બાપા, ભરી લો પાણી. તમ તો તમારે ખોટે તો ભરી જવાનું, ચિંતા નહીં કરવાની. ભલે ભરી જતા બિચારા, પાણીમાં કોઈ ના ન પડે, પાણીના 5 પૂન મળે. ના પડાય જ નહીં ને આપણે ક્યાં અહીંયા ઓલું મને છે. પણ આ વાત તારી સમજાણી નહીં તો કેવા હું માંગશું? હે તો આવું કાં બોલી કે આપણા ભાગ ઉગડી જાય? આમાં આપણા શું ભાગ ઉગડવાના છે? હવે આ જુઓ ભાઈ ભાભી છે એને કઈ સંતાન નથી. હા એક દીકરો છે અશોક આગલા ઘરનો, એને 5 વીઘા જમીન તો આપી દીધી. હવે એની વાહે વધી 195 વીઘા જમીન બરાબર. હવે 195 વીઘા જમીન છે એનો વારસદાર કોઈ નો રહ્યો કોઈ નહીં તો હવે આપણે શું કરવાનું છે? શું કરવાનું? હા 195 વીઘા જમીન આપણા નામે કરાવવાની છે. પણ એમને થોડી થઈ જાય આપણે? થઈ જાય ને. હવે આપણે ભાઈ ભાભીને હથેળીમાં હસવાના છે સારી રીતે. આ તમારે એનો નાનો ભાઈ નહીં એનો દીકરો બનીને રહેવાનું છે. એને તમારી ઉપર એટલો વિશ્વાસ બેસી જવો જોઈએ ને આપણા બે ઉપર કે એને એમ જ થવું જોઈએ કે મારી મરણ મૂડી હાચી યાદ છે. આમ જોવો આપણે કાલ સવારે છોકરા છે એનું ખબર છે ને છે આપણે તો આપણે એનું ભવિષ્ય વિચારવું તો પડશે જ ને. હા અસ્કો તો એના ભાઈનું લઈને આવ્યો હોય છે, ભાગમાં આવ્યો તો એને મળતે વધારે જમીન, બાકી 5 વીઘામાં તો એનું હાલી જાય અને એ છે ગાંડા જેવો, એનો કોઈ બાપ દીકરી તો દેવાનું છે જ નહીં. અરે વાહ ભાઈ વાહ, હા મને આજે ખબર પડી કે તારે પણ એટલી બધી બુદ્ધિ છે. હે સમજાણો નહીં, આ તારું મગજ આવું ક્યાંથી આવેલું? હે સારો વિચાર કર્યો તે. હા હું તને શું કહું, આ વિચાર તને આવ્યો ને મને બહુ જ ગમ્યું. એના માટે બુદ્ધિ હોવી જોઈએ. બુદ્ધિ વગરના માણા હોય ને એનામાં વિચાર ન આવે. તમે એમ કીધું ને કે મને આજે ખબર પડી તારી પાસે બુદ્ધિ છે, આ બુદ્ધિ હતી ને એટલે જ આ બધું આવ્યું. બાકી તમારે જેમ અહીં આવડે પેટ બળતરા કરે જ બુદ્ધિ ના હોત તો. એ વાત તારી હાચી. એટલે હવે ભાઈ ભાભીને હથેળીમાં હસવાના છે અને એ જેમ કહે ને એમ કરવાનું. ભાભી એમ કહે ને મને કે સિગ્ના વહુ મારે આ ખાવું એટલે ભાભીને ઇસી સેકન્ડે બનાવીને દઈ દે, ના નહીં પાડું. અને મોટા ભાઈ તમને કઈ કામ છે ને સારું હોય કે ખરાબ હોય ગમે એ કામ હા મોટા ભાઈ હા મોટા કહીને પહોંચલાવ્યા કારણ કામ કર્યા કરવાનું. હા તે વાંધો નહીં. 195 વીઘા જમીનની વાસે કરોડોમાં વાત જાહે, કરોડોપતિ થઈ જાય હું આપણે હા 5 વર્ષ કેડે. એ વાત તારી હાચી હો. હવે આ ખાલી 5 વર્ષ ભોગ દેવો પડશે આપણે. હવે આજથી છે ને મોટા ભાઈ ઈ જ મારા ભગવાન, ઈ જેમ કે એમ કરવાનું અને જે કામ સીધે કામ જ કર્યા કરવાનું, બીજું કાંઈ કરવાનું નહીં. મોટા ભાઈ કે આ દી છે તો દી, અને એમ કે રાત છે તો રાત. હે એમ કે આ પાણી નથી દૂધ છે તો હું એમ જ કહી દે દૂધ છે. હે એટલે મોટા ભાઈ પછી આપણી પર મહેરબાન થઈ જાય અને 195 વીઘા જમીન આપણને આપણી મળી જાય. હવે મારા બુદ્ધુરામ થોડુંક સમજા. હા મને આજ એવું લાગ્યું. હવે હું તમને કહી દીધી કહું, હા થોડા કપડા હકેલવાના છે, મને હકેલવા લાગો ને જોઈને હપ થઈ જાય પછી આપણે કરોડોપતિ થઈ જાવ તો આપણે ઘરે કામ વાળા કામ કરશે. હા 5 વર્ષ કામ કરી લઈએ આપણે. હાલો મને હતો હકેલવા લાગુ. હાલો કાકા આવો.
બેહો બેહો. શું કરશો બેટા? આવ જુઓ ને બેઠો છું કાકા. તો કેમ આ વાડીએ નથી ગયો? આવ વાડીએ થોડીક વાર પછી જવાનું હતું. હા સાચી વાત છે તારી. હા છે ને અશોક, મેં બધી વાત સાંભળી. હા મને છે ને બહુ દુઃખ થયું હો. આવું તારી હારે થવું ન જોઈએ. એટલે મારી યારે શું થયું છે એ તો કયો. પણ આ નિમાણો બેઠો હતો એટલે કંઈક ચૂઝ હોય તો જ નિમાણો બેઠો હોય ને. જો મારી વાત સાંભળે, ખબર છે મને સમજી. હા તાર બાઈએ તને 5 વીઘા જમીન આપી નહીં, 200 વીઘા જમીન છે, બધી 5 વીઘા જમીન આપી, તો તારે એની સામે કંઈક બોલવું જોઈએ ને. પણ એમ અરે જો કાકા આમાં એવું છે ને કે મારા ભાગમાં જેટલી જમીન હતી ને એટલી મને મળી છે સમજ્યા. અને આ વાતનું છે ને મને જરી કઈ દુઃખ નથી. દુઃખ નથી? હું કેમ ને દુઃખ નથી ભાઈ? તું છે ને એનો એકનો એક દીકરો કેવા, ખાલી 5 વીઘા જમીન તને આપે ને એ થોડું હાલે કાંઈ? આમ ગણીને તો અત્યારે છે ને અમે 3 ભાઈ, ચોથા ભાગની જમીન 50 વીઘા જમીન તારા ભાગમાં આવે. હા એ વાત તમારે હાચી, પણ હવે પણ આમાં શું છે ભાઈ, હવે આને આયશો ગીરો એનો સાવકો દીકરો, હવે એના પેટે જન્મો નથી, અને આ 5 વીઘા જમીન આપી, હું તો કહું સારું જ કહેવાય 5 વીઘા આપી, નકર તો 5 વીઘા ન આપે. ભાભીના સ્વભાવની તને ખબર છે ને. એવી વાત કહેશો નનકા? સાવકો દીકરો હોય તો શું થઈ ગયું? પણ મૂળ તો છે તો એનો દીકરો જ ને. અરે મોટા ભાઈનો દીકરો છે. માં ભલે ને નવી રહ્યા, ભાભી આપણે. હું કેવું તારું? માં ઈ હગી માં જેવી જ કહેવાય ને, કે સાવકી માં ઈ તો એવું થોડું છે કે જમીન ન આપે. આમ જો આ તારી જ ભૂલ કહેવાય હોય છો. આ છે ને તારે બોલવું જોઈએ, આમ તો નું હાલે. જો તું કાંઈ નહીં બોલ ને તો આ 5 વીઘા છે ને એમાંથી હાથ ધો બે. તારે તું બોલ છે ભાઈ. આમ જો ભાઈ મારી વાત સાંભળો, તમે એને કહો છો બોલવાનું, પણ હવે આ વડીલ સામે તો બોલાય નહીં ને. આપણે કેમ મા બાપ છે ને અમે શું બોલવાનું? નાનો એવો હતો ને મારા બાપ ભગવાન પાસે વહી ગયા હતા, અને ત્યારથી છે ને આ બહાર એણે જ મને મોટો કર્યો. એ તો તમને ખબર છે બેન. તો પછી મારે એની આમે શું બોલવું હે? અને કહેવાય છે કે માતે માં બીજા વગડાના વા. હા હું એનો સાવકો દીકરો છું, પણ અત્યારે જવો કેવડો મોટો મને કરી દીધો. હા સાચી વાત છે, સાચી વાત છે. આ તારી ભાવના મને ગમી. ભલે સાવકી હોય તો માં જ કહેવાય. તે કેમ કીધું માતે માં બીજા વગડાના વા? જો તારા જેવો દીકરો છે ને ભગવાનને પ્રાર્થના કરું હવને દે. હે પારકી હોય તો માં તો ગણે છે ને, સારું કહેવાય. અને છે ને જમીનની છે ને તમે કાંઈ ઉપાધિ નહીં કરતા. કદાચ મારા ભાગમાં ખાલી 5 વીઘા હશે, પણ આ બીજી બધી વધી છે એ તો કદાચ તમને બેયને તો મળશે. આ તો એ વાતની મને ખુશી નહીં થઈ. જો ભાઈ અશોક, તું મારો ભત્રીજો છો બરાબર, ઈ તારા સાવકા માં છે. તું એમ કે માઈ માં ને બીજા વગડાના વાહ. હે આ હગી માં હોય ને, હગી એની હારે કોઈ ન આવે. અમને ઘણું દુઃખ છે. જ્યારે આ તારા બા છે ને પાછા છે ને, તો એ મને ખબર છે તું હાવ નાનો એવો હતો, અને આ મુકામને તને મોટો કર્યો ને એ અમને ખબર જ હોય. આ છે ને ભાભી તને દેવા નથી માંગતા, એટલે હું એમ નથી કહેતો કે તું હામું બોલ, પણ થોડુંક બોલીશ ને તો જ તે તારા બોર વેચાહે. મારી વાત સાંભળો, તમે કેવી વાત કરો છો? જો હું તમને શું કહું, હે અશોક જે કરે છે ને એ બરોબર જ છે. હવે જમીન 5 વીઘા તો 5 વીઘા, આપણે જમીનને હું ખાવાની હોય, ભલે ને 5 વીઘા જ આપી, પણ હું કહું આમ આવતા સામે બોલાય નહીં. હે પછી ભાઈને ખોટું લાગે ને અશોક બોલે તો, એટલે એ ભાઈ કરે એ બરોબર જ છે. તમે ખોટી શું કામ એને ઊંધી સલાહ આપો? ઊંધી સલાહ નહીં, આ બિચારા ઉપર દયા આવે. 5 વીઘામાં થોડું ભરણ પોષણ થાય, જિંદગી થોડી જાય કાંઈ. પણ હું એકલો છું, હજી મારા ક્યાં લગ્ન થયા છે સમજ્યા તમે? તો પછી 5 વીઘા તો ઘણી તો કહેવાય. કેમ લગ્ન નથી કે કરવાના નથી? કેવી વાત કરશો? અરે લગ્ન થાય, છોકરા થાય, તો તારી બાઈ જે આવશે ને ઈ જ કહે અરે તમે મૂર્ખા છો, કાંઈ બોલ્યા નહીં, 5 વીઘા અરે લગ્ન પણ હવે લગ્ન થાય તઈની વાત તઈ. અત્યાર દિના હું કામ આવી બધી બળતરા કરાવરાવો છો એની પાસે? લગ્ન થાય તે જોયું જાય એનું. હે હજી ત્યાં પણ વારો આવે તઈની વાત છે ને. તમે છે ને બીજી કાંઈક વાત કરો, આ જમીનની વાત આવ નહીં કરતા સમજ્યા? કેવો માણસ છે આ? એટલો અન્યાય થાય છે તારી હારે, તો છતાંય કાંઈ એક શબ્દ બોલવા વાળો નહીં. ખરેખર કહું ને તો તારી જેવો માણસ છે ને એ ઘાયલો છે. આ તમે અન્યાયની વાત કરો છો, તો અન્યાય તો ભગવાને મારી હારે કર્યો હતો. હું હાવ નાનો એવો હતો ને મારા બા પાસા છે હતા. એ અન્યાય કહેવાય કે ભગવાને મારી હારે અન્યાય કર્યો. આમ જો આ અન્યાય ન કહેવાય. હું તો બેટા આ બધું છે ને એના હાથની વાત છે. આ બધાનું આયુષ્ય હોય ત્યાં સુધી આપણે યારે રહે ને પછી ઈશ્વર એની પાસે બોલાવી લે. હારા માણાની હવની જરૂર હોય ને ભગવાનને. પણ મારા બાપ
બહુ હાબરે. અરે તો બેટા અમે બધા સહી ને તારે ઉપાધિ કરવાની જરૂર નથી કાંઈ. હા તું ચિંતા કરીમાં. ભાઈ નનકા મારે થોડુંક ગામમાં કામ છે હું જરાક બતાવું. આ બતાવતા હો ભાઈ, બતાવતા હો. તો તું છે ને બહુ ઓછું ન લગાડતો. હું બેઠો છું ને અને આમ જો હા તું તારા બા સામે કે તારા બાપા સામે કાંઈ બોલતો નહીં હો પાછું. નહીં ભલે નહીં આપણે 5 વીઘા જમીન આપી, 5 વીઘા તો 5 વીઘા આપી છે ને. હે તું વધારે એને અમે નહીં બોલતો, નકર હું છે કે નજરમાંથી ઉતરી જાય પાછો હો ને. હું કાંઈ નહીં બોલું. હા તારે કાંઈ બીજું કામ હોય ને તારે મન પહેલાં પૂછવાનું. અને તું મહેન્દ્રભાઈને નહીં કહેતો, કારણ કે એ છે ને ખોટી પછી એના મગજમાં ઊંધું હાલે. એટલે તું એને કાંઈ કહેતો તારે કામ હોય ને મન પહેલાં કહેવાનું. મને વાતની જાણ કરીને પછી તારે બધાને કહેવાનું. હો હા તો હું તારું કાંઈ ખોટું નહીં થવા દઉં. હે ચિંતા ન કરતો. અને સાનો રહી જા મારો દીકરો, સાનો રહી જા. રોવાનું હે અમે બેઠા છે ને બધા મારા દીકરો, સાનો રહી જા. હા સાનો રહી જા મારા દીકરા, સાનો રહી જા. હા આ ઘરમાં કાંઈ છે ને હુસતું નથી મને. મને લાગે છે કે મારે છે ને થોડા દિવસ આ ઘરની બહાર નીકળી જવું પડે, ફરવા જવું પડશે મારે. હા જે હુજાડવાનું હતું એ તો હુજી ગયું. હવે બીજું હું ભાભી તમારે હુજાડવું છે કયો? કા શું થયું? શું બોલો છો તમે મહેન્દ્રભાઈ? અને કઈ વાત કરો છો? પહેલા ચોખવટ કરવાની મારી હારે જે હોય એ વાતની, બરાબર? ચોખવટ શું કરવાની? જે વાત જાણતા હોય એ વાતની ચોખવટ કરીને શું ફાયદો? હે હા અશોક હારે તમે ખોટું કર્યું એવું તમને નથી લાગતું? અશોખારે ખોટું કર્યું? અશોખારે મેં શું ખોટું કર્યું? આ ખાલી 5 વીઘા જમીન કેમ આપી? તમે તો એમ કહેતા હતા મારા હગા દીકરા જેવો છે, નાનપણથી એમ જ કહેતા હતા ને. 5 વીઘા, ખાલી 5 વીઘા, 5 વીઘા જમીન આપી છે, 5 વીઘા. હા તો તમે તો જાણે એમ છું કે આ 1 રૂપિયામાંથી 500 આપ્યું એવું થયું. હે આ તમે એમ કહેતા કે મારા હગા દીકરા જેવો છે. આમાં તો તમે ચોખ્ખે ચોખ્ખું બતાવી દીધું કે આ તમારો સાવકો દીકરો છે. સાવકો છે ને? હા તો સાવકો છે, જે દેખાય ઈ હાચું. મેં એને કાંઈ એમને એમ નથી કાઢ્યો ઘરની બહાર. મેં એને એમ નથી કીધું કે તું એમને એમ નીકળી જા. હવે ઈ ગયો છે તો ભલે ગયો, જે થવાનું હતું એ થઈ ગયું છે. 5 વીઘા જમીન દીધી, આ ખેતરે વાડીએ આટલું મોટું મકાન બનાવી દીધું, આટલું અંધું તો કરી દીધું. હવે શું કરવું છે? હવે આ એની હું કામ આવેલું? એક તો બિચારાની હગી માં મરી ગઈ છે નાનપણમાં, અને તમે જ્યારથી લગ્ન કરીને આવ્યા છો ને ત્યારથી મારા મોટા ભાઈને શાંતિથી જીવવા નથી દીધા. હા હા મેં શાંતિથી નથી જીવવા દીધા. બાકી તમે હંધાય તો બહુ શાંતિથી જીવવા દીધા. જાણે મેં અશોકને યુદ્ધ કરવા ન મોકલ્યો હોય, યુદ્ધ પર નથી મોકલ્યો. 5 વીઘા જમીન આપી અને અલગ કર્યો છે. ઈ એનું રડી કાય 5 ના 15 કરે કે 5 ના 0 કરે ઈ એનો વિષય છે. અને મહેન્દ્રભાઈ તમે તમારું કરો ને, તમારો દીકરો છે, તમારો ભત્રીજો છે, તમારે હું એ બધું દોડડા પણ કરવાની જરૂર છે? અરે માં વગરનો દીકરો કહેવાય બિચારો. આ તમે છે ને હગી માની જેમ નથી રાખતા એને. આ સાવકાપણું છે ને ચોખ્ખું બતાવી દીધું એટલે દયા આવે બિચારા માથે. આ 5 વીઘામાં છે ને ભાભી જુઓ કોઈની આખી જિંદગી ન જાય. કાલે લગ્ન કરાવશો, બિચારાના છોકરા થાય. હું કહું ભાભી મારી વાત સમજો. આ છે ને આ તમારો દીકરો જ છે, ભલે સાવકો, પણ આ તમારા ગઢપણની લાકડી છે, એ જ તમારું ધ્યાન રાખશે આખી જિંદગી. કોણ આવશે બીજું? આ જો રાજ અને હું. હે અમે તો નોખા થઈ જાવ. તું આવું કાં બોલો? હે કોણ હાસવ છે એટલે ભાઈ ભાભીને? આમ જો ભાઈ ને ભાભી છે ને મારા મા બાપ સમાન છે. કદાચ અશોક એને નો હાસવે ને તો હું એને હાસવી લે. તું ભાઈ ભાભીની ઉપાધિ જરાય ન કરતો. મને ખબર છે હો ભાઈ તારી બધી. આ તારા છે ભાઈ ભાભી મા બાપ સમાન છે ને, મારા મોટા ભાઈ ને ભાભી જ છે હો. એટલે તું એકલો એનું ધ્યાન રાખ એવું નહીં બને. હું ધ્યાન રાખવા જેટલું. આ તો તું કહેશો એટલે કે એને કોણ હાસવ છે તો તારથી આ બોલાય જ નહીં ને. હા અને ભાભીએ કાંઈ ખોટું નથી કર્યું. આ અશોક છે એનો સાવકો દીકરો છે તો એને 5 વીઘા જમીન આપી. હું તો એમ કહું ભાભીનો જીવ ઉદાર કહેવાય, તેને 5 વીઘા જમીન આપી. 5 વીઘા નો આપે કોઈ. હા તો એવું થયું કે આખો રોટલો પોતે ખાય ને એમાંથી એક બટકું છે ને ઓલા કીડિયારું પૂરવા લઈ જાય. આ એવું થયું. લે કરો વાત. આને બહુ ચિંતા થાય છે રાજભાઈ. આને છે ને એમ છે કે ભાઈ મેં તો છે ને અશોકને રઝોડ તો મૂકી દીધો, 5 વીઘા જમીન આપીને મોકલ્યો છે. હવે 5 માંથી તો માણસ કેટલું કરી લે, અને જેટલું હતું એ હંધુય દેવું કઈ જરૂરી તો નહોતું ને. સાચી વાત છે. હા તો પણ દેવું છું તો કઈક 20-25 વીઘા દીધી હોત તોય બિચારો રાજીનો રેડ થઈ જાય. આ છે ને વાડીએ ગયા, આ છે ને અમે ગયા હતા એને મળવા, બિચારો ઉદાસ થઈને બેઠો હતો. એ તો દીકરો છે ને વડીલનું માન રાખે, તમારી સામે કઈ બોલતો નથી એટલે બોલો રાખે છે. પણ આ તું માન ભૂલી ગયો છો ભાઈ, આવું લાગે મને. જો ભાઈ ખોટું થાય ને બોલવું તો પડે હો. માન સન્માન વાર પગ ધોઈને પાણી પીવું કેતો હોય તો વડીલોનું, પણ માન સન્માન પછી પેલા જે હાસુ હોય ને એ હાસુ, ખોટું હોય એ ખોટું. એમ છે કે આ ભાભી એને બધા ખોટું કરે છે. જો ભાભી છે ને આપડા વડીલ છે, હે ભાઈ ભાભી બે, અને એ જે નિર્ણય લે ને એ હાસો જ લેતા હોય. આમાં ભાભી મને તો કઈ લાગતું નથી ખોટું કર્યું હોય. અને આમ જો આપણે છે ને
ભાભી આપણને હાંસવીને મોટા કર્યા છે એટલે એની સામે આપણે બોલાય નહીં, પણ તું તો આ તડાકા નાખતો એની સામે. આય હામે નથી બોલતો ભાઈ. આ વડીલો જ્યારે ખોટું કરતા હોય ને તો એનો સીધો રસ્તો બસ બતાવવો આપણી મહેન્દ્રભાઈ, ફરજ છે. બહુ થયું. ક્યારના બોલે જાવ છો, હું સાંભળે જાઉં છું. વડીલો ખોટું કરે અંધું સારું જ કર્યું છે. તમે તમારું કરો. આ રાજભાઈને સમજ પડે છે કે મેં અશોક ક્યારે ખોટું નથી કર્યું, પણ તમને નથી ખબર પડતી. ક્યારના મને મન ફાવે એવું બોલે જાય છે, આમ ન કર્યું તેમ ન કર્યું. મેં અંધું સારું જ કર્યું છે, બરાબર? જોયું ને આ ભાભીને ખોટું લાગી ગયું ને. હે જો ભાભી, તમે તારે ઉપાધિ ન કરતા. તમે છે ને કાંઈ ખોટું નથી કર્યું. તમ તારે મને ખબર છે તમે સારું કર્યું બધું. તમ તારે રાજભાઈ, આખી જિંદગી આ ઘરમાં કાઢી નાખી. આ તમે બંને નાના હતા, હસ કોઈ નાના હતા. આ બા બાપુજી નતા રહ્યા, હંધાઈને મોટા કર્યા, હંધાઈને પરણાયા, પણ મારી કોઈ કદર નથી. કહેવાય છે ને આંગળીથી નખ વેગડા ઈ વેગડા જ. જોયું ને આ ભાભી આપણી હાડું થઈને કેટલું કર્યું તોય તું એની સામે બોલશો. ભાભીને દુઃખ થાય કે ન થાય? હે? હા, પણ એમને ક્યાં પડી છે? ભાભી દખી થાય કે પછી મરી જો, રાયડું નાખવાનું આ જ પરિણામ છે. પણ ખોટું નહીં થાય. રાયડું તું નખાઈશો મારો ભાઈ. હું કામ રાયડું નખાઈશો ભાભીને? અને ભાભી તમે ચિંતા ન કરો. હા, તમારા નિર્ણય ઉપર મને ગર્વ છે. તમારે એને ભલે જે હોય. આમ જવો ભાભી, આ કારેલા છે ને કડવા જરૂર હોય પણ નરવા બહુ હોય. આ ગોળ ખાવ પણ ધ્યાન રાખજો. જોયું ભાભી? જવા દ્યો ને, પહેલેથી એવા જ છે. હા છે ને, મને તો કઈ દાઢીમાં કાળું લાગે છે. આ અશોકનો પક્ષ શું કામ લેતા હશે? મને નથી ખબર પડતી. મને શું કહેતો હતો ખબર છે કે એના લગ્ન થાય પછી એના છોકરા છે બધું ડોહી દીકરી દેહે કોને ને? હે આ ઓલા આખું જોઈએ ને આમ પાઇપ દીકરી છે, કોણ છોકરી દે? આ પણ બુદ્ધિ વગીનો આપણો સમજે નહીં ને, એના ખોળે બેહવાનો દીકરો થાય છે. કાંઈ વાંધો નહીં, તમે ચિંતા ના કરો. તમે છો ને મારે ખોડે, બસ બહુ થયું. તમે કરો ઉપાધિ કરો. આમ જો ભાભી, એ નહીં હાંસવે ને તો હું તમને છે ને મારી માં બનાવીને આખી જિંદગી તમને મારા ભાઈને મા બાપની જેમ હાંસવી તમને ઉપાધિ ન કરતો તમે. હો એ હા હો. સલ્પા ભાભી, શું કરો છો? હા વાવ જીજ્ઞા, આ જો આ ઠામણા ભેગા કરું છું. આ રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને. લે માડી, તમે હજી રાંધ્યું નથી? અમારે થોડુંક મોડું હોય. આ હું થોડુંક મોડું રાંધી તો ગરમ દે. અમે તો ખાઈ પીને નવરા થઈ ગયા છે અત્યારમાં. લે આઈસ્ક્રીમ તું વેલી. હાજ કાંઈ એટલું બધું કામ હતું ને એટલે 10 વાગ્યામાં રાંધી નાખ્યું ને 11:30 પોણા 12 ને તમારા દેર આવ્યા. ઈ કે ભૂખ લાગી, જમવાનું આપતો, જમવાનું આપી દીધું. સારું, બધાય ખાઈ લીધું પછી નવરું થઈ જવાય ને, ખોટે ખોટું પડ્યું રે એના કરતા. એટલે હું કહું લાય ઘડીક સલ્પા ભાભી પાસે આટો મારી આવું અને બે વાત કહેવાની હતી તો વાત કરી દઉં. હું કહું લે ક્યાંય જવાનું છે ફરવા? અરે બેન, ક્યાંય નથી જવાનું. આપણા ક્યાંથી એવા ભાઈ કે આપણા ખેતીના કામમાં નવરા થઈને ફરવા જઈ શકીએ? ખાસી વાત છે, ખેતીનું કામ તો કરવું પડે ને. હા, તમને ઓલા હમાસર મળ્યા કઈ? આ મોટા ભાઈ ભાભીએ અસ્કાને 5 વીઘા જમીન આપી દીધી ભાગમાં અને એને કીધું કે અહીંયા ખેતર રહેવાનું. સમાચાર તો ભાઈ મને મળ્યા છે. હા, વાત સાંભળીને મને ઘણી દુઃખ થાય છે. હા, પણ આમ થોડુંક હાલે જીજ્ઞા. હા, 200 વીઘા જમીનમાંથી ને 5 વીઘા જ જમીન અપાય. આ અશોકાઈડે ખોટો અન્યાય થાય છે હો. હા, આવું ભાભીને ન કરવું જોઈએ. પણ આમ જોવો, એ તો એ લોકોનો પ્રશ્ન છે. ભાભી આપણે શું કરી દઈએ? અને આમ તો છે ને આ 5 વીઘા જમીન આપી સારું તો કહેવાય જ ને. આ હાવ ન મામા કરતા કાણા મામા તો હારા. હા, અત્યારના જમાનામાં 5 વીઘા જમીન લેવા જાવ કેટલા ભાવની આવે એ તમને ખબર છે ને. આ નરેશભાઈની હંધી જમીન છે એ અશોકની જ કહેવાય ને, તો હંધી એના નામે કરી દેવી જોઈએ. અરે ભાભી, અત્યારના ક્યાં દીકરા એવા છે કે જે એના મા બાપને હાચવે? બોલો, આ ઠેક ઠેકાણે વૃદ્ધાશ્રમ ખુલ્યા, એ એમને એમ તો નહીં ખુલ્યા હોય ને. આ દીકરાઓ નહીં હાસવતા હોય ત્યારે જ મા બાપ થતા હશે ને. બાકી આ કોઈ મા બાપને શોખ હોય ને આશ્રમમાં જવાનો? એટલે એ આશા તો કોઈ પાસે રાખવાની જ ન હોય. અને આમે આ મોટા ભાઈ ભાભીએ જે કર્યું એના હાટું જ કર્યું ને. આ કાલ સવારે અશોકભાઈ ન હાંસવે, તેની પાસે 195 વીઘા જમીન હોય તેનું ગઢપણ તો પાડી શકે, અને એની પાસે જમીન નહીં તો કોઈ હાંસવશે તો ખરી જ. જો કે એ તો મોટા ભાઈ ભાભીને કઈ ઉપાધિ કરવાની જરૂર છે જ નહીં. આ હું ને રાજબે બેઠા છીએ ને, અંબે તમ તારે હાંસવી લેવું. અને મોટા ભાઈ ભાભી એ તો અમારા મા બાપ સમાન જ કહેવાય ને પાછા. એટલે જો ઈ મોટા ભાઈ ને ભાભી તો માં સમાન ને અને બાપ સમાન જ કહેવાય. પણ આપણા અશોકના છે ને સંસ્કાર એવા નથી કે આ ભાઈ ભાભીને હાસવે નહીં. જો
કાંઈ નક્કી ના કહેવાય. આ રૂપિયો આવે ને ત્યારે કોણ માણાની બુદ્ધિ કેમ ફરે નહીં કાંઈ એટલે કાંઈ નક્કી ના કહેવાય. આપણે આપણા પેટીસી દીકરાને જન્મ આપ્યો હોય ને એનોય ભરો નથી થતો. તો હસકો તો પછી સાવકો દીકરો છે તે એનો ભરો હતો નોસ કરે ને. સાવકો દીકરો તો ઈ આ ભાભીનો છે. ઈ થોડાક કઈ ત્યાંથી ને લઈને આવ્યા છે કે એનું છે આ મોટા ભાઈનો છોકરો છે ને જમીન તો બધી એના નામે જ થાવી જોઈએ ને. હા ખોટું કહેવાય હો ભાઈ. આ બધું સાંભળીને મને ઘણું દુઃખ થાય છે જીજ્ઞા. વાત હાસી બેન, દુઃખ તો મને થાય છે. મને એમ હતું કે આ મોટા ભાભી અસ્કાને હગા દીકરાને જેમ રાખે છે, પણ આ જમીનનો ભાગ પડ્યો ને ત્યારે ખબર પડી કે હગો દીકરો નતા માનતા. પણ ઈ આપણે તો કાંઈ ન કહી શક્યો. અને આમ જો જ્યારે આપણે મોટા ભાઈના બીજા લગ્ન કરાવ્યા બરાબર, ત્યારે આ ભાભીના મા બાપ છે એને જમીન લખાવી હતી જ ને 200 વીઘા. એને કીધું જ તું ને બોલી કરી હતી ને કે આ 200 વીઘા જમીન મારી દીકરીના નામે કરી દો તો અમે લગ્ન કરાવીશું, બાકી નહીં કરાવીએ. એટલે આ જમીનમાં ઉપર હક કોનો છે? ભાભીનો. હા તો ભાભી બિચારા હારા કહેવાય કે એને જીવતા જીવત 5 વીઘા જમીન તો આપી અશોકને. પણ ભલે તારી વાત હાસી છે. એ તો આપણે અશોકને માં નહોતી અને માં મળી જાય ને ઘર બંધાઈ જાય મોટા ભાઈનું એટલે આપણે આ બધું એના નામે એને કરાવી દીધું હતું. પણ આ જો આ ભાભીને કોઈ દીકરો તો છે નહીં. જે છે એ આ અશોક છે. તો આ ભાભી છે ને આવું ના કરાય. હું તો કહેવાનું છું ને તારે છે ને આમાં જો આપણે ના કહેવાય એ જગ્યાએ બરાબર જ છે. એની મરણ મૂડી તો એને રાખવી જ પડે ને. કાલ સવારે દીકરાની વો કેવી આવી કેવી ન, એને હાંચવા ન હાંચવા. હા રૂપિયા હોય તો 5 માણસ સેવા કરે ને એની, બાકી તો કોણ કરે? એટલે જો આપણે ભાભીને કાંઈ ન કહેવાય. આ ભાભી છે આપણને બેને કેવા હથેળીમાં હાસવે છે કે નહીં? એમ તો અશોકને હાસવે જ છે ને. હગા દીકરો હોય એમ હાસવે છે. તો એમાં કાંઈ ખોટ નથી આવવા દેતા એને. તો પણ આ હાડું સમજાતું નથી મને કે આ 5 વીઘા જમીન કેમ એને આપી છે. જે હોય હું તો જો ભાઈ ભાભીને મારા મા બાપને જેમ રાખીને એની જેમ સેવા કરે એને. એમ ના હાલ્યો. આ ભાભીને કેવું જોઈએ અને તારે છે ને 2 શબ્દ કેવા જોઈએ ભાભીને. આપણે હુખામાં આંખે ચડવું જોઈએ. અને અશોકના ભાઈનું અશોકને મળી જાહે અને જેદી તેદી પછી એનું જ છે ને. એ તો મોટા ભાઈ ભાભી લખાણ કરીને જાય ને જેને જમીન દેવી એ છે. જો જીજ્ઞા એ આંખે સૈડા નો કહેવાય. ઈ આપણા જ છે ને. અશોક છે ને આપણો હગો ભત્રીજો થાય. એમાં છે ને એને સાથ આપવો જોઈએ. જો એને માં નથી એટલે હું આપણે નથી. આવું થોડું કાલે કઈ તમારામાં બુદ્ધિ જેવું કઈ છે જ નહીં. સમજાવીને કાંઈ ફાયદો નથી. તે તું કેવા હું માંગે છે? કાંઈ નહીં ભાભી. હારું હાલો તો અહીંયા હું જાઉં. બીજું હું હવે આવશો તમે નવરા હોય ને ત્યારે. હા આવીશ. એ ભગવાન આ કેજે જીરીક મારા દેરને કે હા આવું થોડું કાલે કઈ બિસાડા અશોકના 5 વીઘાનો ટુકડો આપી દે. સર મને ઉપાધિ મારા અશોકની છે. આ એકની બે થાહે ને. કા મોટા ભાઈ હા અહીંયા ઊભા હું વિચાર કરો એકલા? કાંઈ નહીં, વિચાર કરું છું મારા અશોકનો. જો ને ઉપાધિ થાય છે ને એની. ઉપાધિ તો થાય જ ને. જો હું કાંઈ બોલું ને એ પહેલા જ તમને કહું છું મોટા ભાઈ, હું નાનો છું છતાંય તમને 2 શબ્દ કહું એ બદલ માફ કરજો. પણ આ મારા ભાભીએ જે કાંઈ અન્યાય કર્યો છે ને અશોક આરે, એ તમને કેમ લાગે અન્યાય ન કહેવાય? અન્યાય જ કહેવાય. અને મને તો અત્યારે તો મને પસ્તાવો થાય છે કે જ્યારે એની હારે મેં લગ્ન કર્યા ત્યારે અશકો નાનો હતો અને મેં લગ્ન કર્યા ત્યારે મારા હાહરાએ મને કીધું કે તમે 200 વીઘા જમીન મારી છોડીના નામે કરાવી દો ને તોય કે હું મારી દીકરીના લગ્ન તમારી હારે કરું. અને મેં વળી એમ કીધું હવે મારી પત્ની જ થવાની છે ને, એના ખાતે 200 વીઘા રહે મારા ખાતે રહે હું ફરક પડે? પણ મને હું ખબર કે આ આવું થાય. આ તો ઓલાની જેવું છું. મહાભારતમાં નથી ભીષ્મ પિતામાં એના ભીષ્મ પિતાના બાપાના હારા, સાચી વાત છે એની જેવું થયું. પણ આમ જો આ મારી ભાભીએ ખાલી અશોકને 5 વીઘા દીધી જમીન, હે તો તમારે કાંઈ ન બોલાય કે આ ભાઈ મારો દીકરો છે, હે આને હાસવ હાટું તો હું તને લાવ્યો છું. અમને ખબર છે કે કઈ રીતે આપણે એને ભાભી પાસા છે તે 1.5 વર્ષ કેમ કાઢ્યું ને આપણું મન જાણે છે. આ છોકરો હસવાઈ રહે એટલે જ તમે બીજા લગ્ન કર્યા. એ જ મને પસ્તાવો થાય છે અત્યારે. 100 વીઘા એના નામે ન કરી હોત ને મારા નામે હોત ને તો હું ધારું ને એ કરી શકું, એને સામે બોલી શકું. અત્યારે હવે એના નામે છે એટલે એ જે કે મારે સાંભળવું જ પડે, હાયા જ કરવી પડે. મેં એને એ હોત કીધું કે તું લગ્ન થઈને આવી ત્યારે બહુ હાસવતી હતી. એ કે હવે મોટો થઈ ગયો, મોટો કરવાની જવાબદારી મારી હતી, હવે 65 વીઘા એને આપી દો ને 195 વીઘા આપણી પાસે રાખો. જો મોટા ભાઈ ખાલી 5 વીઘા આપી, તમે વિચાર કરો. હે
આ તમે 5 વીઘા આપી તમને શું લાગે આ તમે જ્યારે તમારા હાથ પગ નહીં હાલે તો એ ગટપણમાં હું તમારો સહારો બનશે તમને હાંસવશે એમ હે કાલે એના લગ્ન થાય બાયડી આવશે છોકરા થાય પછી શોખી ના પાડી દે મૂળ 5 વીઘા આપડે આપણે કાંઈ ડોહાડોહીને રાખવા નથી એવું જ કે બાયું આજકાલનું અરે એ તો હવે એ તો ભાગની વાત છે પણ હું એક બાપની ફરજમાં જે આવે એ તો હું ચૂકી ગયો ને અત્યારે તો એ જ વિચાર કરીએ છીએ આ મને દયા આવે છે પણ તમે મારા ભાભીને 2 શબ્દ કહેતા કેમ નથી કે હાવ આવો અન્યાય ન કર 5 વીઘામાં કોઈને જીવન જાય હે આ જિંદગી આખી કાઢવાનો સવાલ છે આમ હું એમ કહું છું કે 20-25 વીઘા તો દેવી પડે કે નહીં એમ દેવી પડે પણ હવે તારી ભાભીને આગળ તો ખબર જ છે તને કે મારું કંઈ હાલતું નથી, 1ની 2 થતી નથી અને આ જમીન બાબતે તો 1ની 2 થાય જ નહીં કારણ કે એને ખબર છે કે આખી બાજી મારા હાથમાં છે, મારા નામે છે તો આ હું કરી શકશે મારો ધણી એ વાતે તમારી કે સાચી એમ જ મારે છે કરવું પડે ને. હવે વાત સાચી છે પણ હવે અશોક તો બિચારો હાવ છે ને ભોળો ગાય જેવો છે. એ આ તારી વળી જૂની ભાભી હતી ને એની જેવો છે, એ હાવ ભોળી જ હતી ને બસ આ અશોક એની જેવો જ થયો છે. ન કરી કાયદેસર કેસ હોતન કરીએ કે પણ એવું નહીં કરે મને ખબર છે. મારી ભાભી જીવતા હોત ને તો અશોકના બિચારાના છે ને આવો હાલ કોઈ દી ન થાત. અરે પણ અશોકના હાલમાં શું વાંધો છે? સારું છે ને અશોક ન વાંધો છે ભાઈ, હે એને કઈ વાંધો છે? ના ના કાંઈ વાંધો નથી, જરાય વાંધો નથી. હા બસ તો પછી શું છે? અને જો મોટા ભાઈ તમે જરાય ચિંતા ન કરતા. આ અશોક કદાચ તમને બેને નો હાસવે ને તો આમ જુઓ આ તમારો ભાઈ છે ને આ તમારો લક્ષ્મણ જીવે જ છે તમ તારે આખી જિંદગી તમને બેને હાસવાની તેવડ છે. વાહ 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 લક્ષ્મણ વાહ, તારો પ્રેમ મોટા ભાઈ. આ મારી ભાભી દવાખાને પડી છે, ખબર કાઢવાની ખબર નથી પડતી અને અચાનક પ્રેમ ઉભરાઈ આવ્યો કા તારો? અરે એવું નથી ભાઈ, હવે આ તો જો આ તમે બે ન્યા હોય તો મારે વાડીનું ધ્યાન રાખવું પડે કે નહીં? હે આ ભાભી ઘરે આવશે એટલે હું એની સારવાર કરવાનો જ છું તમ તારે, અને મારે વખત મળશે હું જઈ આવ્યો હોતે. વાહ મીઠુડા, વાહ મીઠુડા. અરે પણ હું ગૌઢો થઈ જાય ત્યારે તમારા બેમાંથી કોક મને હાસવશે અને નો હાસવે તો એ પછી કિસ્મતની વાત છે. પણ એ તો 20 વર્ષ પછીની વાત છે ને. હવે અત્યારનું તો કરો. આ અશોક કરે અત્યારે મારે શું કરવું એમ? એ બધું સારું છે અશોક. અરે મોટા ભાઈ તમે છે ને આ મનમાં જરા ઓલું રાખતા નહીં હો. તમ તારે આમ જો તમે ગમે એવડા થાઓ હું હાસવી હું છું ને તમારો ભાઈ. તું હાસવી મને તારી ઉપર વિશ્વાસ છે, આ મહેન્દ્ર ઉપર વિશ્વાસ જ છે. અરે હું તો કહું મારે એક દીકરો નહીં, તમે ભલે મારા નાના ભાઈ રહ્યા પણ મારે તમે દીકરા સમાન જ છો કારણ કે તમે નાના જ હતા સમજ્યા. પણ મેં અશોકને અત્યારે અન્યાય કરું છું ને હું, એ મારું મન અત્યારે છે ને કકળાય છે, અંદરથી કકળાય છે, દુઃખ થાય મોટા છે. ભાઈ વાત હાચી છે બધી. તમે આ મારા ભાભી એને 5 વીઘા જમીન આપી. આ તો હું તો એમ કહું છું કે મારા ભાભીનો જીવ ઉદાર કહેવાય. નકર તમને ખબર છે ને આ સાવકીમાં હોય એક ટુકડો ન આપે, મારા ભાભીએ 5 વીઘા તો આપી, હારા જ કહેવાય. હું એમ કહું તમે હું કામ મન ઉપર લ્યો છો? આમ તમે લગ્ન કરીને લાવ્યા મોટા ભાઈ ભાભીને તે શું કહેતા થાય મારા હગા દીકરાને જેમ રાખાય અને આ શું કહે છે સાવકીમાં કહેવાય 5 વીઘા તો આપી હસોડ. અરે હજી તો ઘરમાં વાત છે, ગામમાં ફેલાય ને તો ખબર પડે ફજિયતો થાય આપણા ઘરનો. ભાઈ કાંઈ ન થાય ફજિયતો, એને ખબર હશે. તારે જવું જોઈએ ભાભીના બધા વખાણ કરશે કે ભાઈ આ બીજી માં છે તોય 5 વીઘા જમીન છોકરાને આપી. બોલો અરે પણ રાજ હું વખાણ કરે આમાં? સાવકી માં ભલે ને રહી પણ તોય હાવ આમ ન કરાય ને એમ. હા હા વાંધો તમે ચિંતા કરો, આપણે ભાભીને સમજાવશું બરાબર. તમે તારે થોડી તમારી ઈચ્છા છે ને પૂરી કરી દે, બાકી તમે ચિંતા ન કરતા. અને તમે જાઓ દો મારા ભાભીને પછી મજા તમે જાઓ. તું હું એલા એટલો બધો મીઠડો થાશો મોટા ભાઈ ને ભાભી આમ? હે તો ક્યાં થાવ છું? હું તો હાસું જ કહું છું, ખોટું ક્યાં કઈ કહું છું? હે મેં કઈ ખોટું કીધું જ નહીં. જો આ છે ને તું ભાઈ ને ખોટા ઊંધા રવડે ન ચડાવતો ભટકા બેટો કાંઈક કરવાનો છો જ દે. મને લાગે છે કે કઈક રાજ રમત રમે છે હો. તને નથી લાગતું કે તું આ અશોક અરે અન્યાય કરે છે એમ? ના, મને એવું કાંઈ નથી લાગતું. તમને કેમ લાગે છે ખબર નથી પડતી. આ તમે સવારથી સાંજ સુધી એક જ વાતમાં મંડાણા છો. તને એમ નથી લાગતું તું આમ કરે છે, તને તેમ નથી લાગતું તું તેમ કરે. અરે હું કાંઈ નથી કરતી, હું તો હંધું સારું કરું છું. અરે મારા જેવી દયાળુ અને આવી લાગણીશીલ બાઈ તમે નસીબદાર છો કે તમને મળી. આમ તમારી બાયડી મરી ગઈ એ પછી મને કેટલાય મારા માંગા આવ્યા હતા, પણ મારા બાપાને એમ કે બાપ વગરનો તમારો દીકરો છે એ હસવાઈ જાય, તમારું ઘર ઢંકાઈ જાય, એટલે મને તમારા ઘરમાં દીધી. આ જો મેં કેટલું સારું ઘર હાંસવ્યું, 2 દિયરોને મોટા કર્યા, હંધું સારું કર્યું. અને હવે તમે વિચાર કરો, તમે મને કહો છો કે હું ખોટું કરું છું? અરે હું તો હંધું સાચું ને બરાબર જ કરી રહી છું. હા હા તારી વાત સાચી છે. તું અત્યાર સુધી સાચું અને સારું જ કરતી હતી. અશોક જ્યારે નાનો હતો અને તું લગ્ન કરીને આવી અને ત્યાં અશોકને જે માનો પ્રેમ આપ્યો ને ત્યારે હું તો કેટલો રાજી થતો હતો મનમાં કે ઓહો
સાવકી માં છે છતાંય જો એવું રાખે છે જરીકે સાવકી માં જેવું નથી રાખતી. નકર અત્યારની બાયું તો તરત જ સાવકી માના લક્ષણ બતાવી દે. પણ તારામાં એક રૂવાટું એવું નહોતું કે સાવકી માં જેવું હોય. કેટલો હાસવતી હતી ત્યારે તું હરખાતો હતો. પણ આ અચાનક તને આવું શું થઈ ગયું એમ? અચાનક કઈ નથી થયું, હંધુ સારું જ થયું. આમાં અચાનક મેં હું બગાડ્યું છે? તમે વિચાર તો કરો. આ તમારા છોકરાનું ધ્યાન રાખ્યું, તમારા ભાઈઓનું ધ્યાન રાખ્યું, હંધાઈને પરણાવ્યા. પણ જો હા, જ્યારે મારા લગ્ન થયા એ ટાણે મેં તમારી હારે શરત મૂકી હતી કે તમારી હંધી જમીન તમારે મારા નામે કરવાની. કીધું તું, તમે કરી દીધી. હવે એ જમીન મારે કોને કેટલી આપી એ મેં કરી લીધું. હવે પછી હું કેમ ખોટા ઉપાડા લ્યો છો? અરે પણ ત્યારે અશોક નાનો હતો અને તેમ કીધી બોલી કરી કે મારા નામે જમીન કરી દો. એટલે મેં તારા નામે જમીન કરી દીધી. ત્યારે મને એમ હતું અશોક નાનો છે તો એને એક માં મળી જાહે અને મને પત્ની મળી જાહે અને પછી બે તારા નામે રહે મારા નામે રહે, શું ફરક પડવાનો છે? એટલે મેં બધી જમીન તારા નામે કરી દીધી હતી. એમ એટલે તમે મારા નામે જમીન કરી હતી. પણ તમે વિચાર તો કરો, આ હંધી જમીન તમે મારા નામે કરી, પછી એ હંધી જમીનનું મેં માવજત કરી. હા, હું પરણીને આવી ત્યારે 1.5 વીઘા હતી, આ 2 વીઘા થઈ. અને 100 વાતની એક વાત, આ તમારા દીકરાને મેં કાંઈ હાથે પગે નથી કાઢ્યો. મેં એને દીધું જ છે, મેં એને રૂપિયા દીધા છે, એને આ ઘર ત્યાં વાડીનું દીધું અને 5 વીઘા જમીન દીધી. બહુ થઈ ગયું. આટલામાં તો માણસ છે ને આખું જગ જીતી જાય, સમજ્યા? જો કાન ખોલીને વાત સાંભળી લેજે. જમીન તો છે ને હું અશોકને દેવાનો જ છું. 5 વીઘા નહીં, 50 વીઘા દેવાની મારી ગણતરી છે. 50 વીઘા જમીન એને હું દેવાનો જ છું. તારે જે કરવું એ કર. એમ તમારે 50 વીઘા દેવી છે, પણ મારે નથી દેવી ને તમારી દીકરાની જમીન. મારી મરજી. એ જમીન હવે મારા નામે છે. મારે કોને દેવી, કેવી રીતે દેવી ને કેટલું દેવું ને એ હું નક્કી કરી, તમે નહીં. સમજી ગયા? અરે તે જ મને કીધું તું કે આપણે લગ્ન થઈ જાય ને પછી હું અશોકને મારા દીકરાની જેમ રાખી, તમને આખી જિંદગી હું ખુશ રાખી. તમને એમ ક્યારેય નહીં થાય કે હું આ પત્ની લાવ્યો છું ને એ કોઈ પારકી છે. અશોકને હું માનો પ્રેમ આપી અને અત્યારે તે મને દુઃખી કરી દીધો. દુઃખી? મેં તમને ક્યાં દુઃખી કર્યા? હું તો સુખી જ કરું છું ને તમારા દીકરાને સુખી જ કર્યો છે. આ ખોટી વાતો કરવાની રહેવા દો. મને હંધી ખબર છે, હંધું બરાબર જ ચાલી રહ્યું છે. આ જમીનવાળી વાત હવે આ ઘરમાં ઉકેલવી ન જોઈએ. જો ઉખેડા હે ને તો પછી મારાથી ભૂંડું બીજું કોઈ નહીં હોય. અરે તે મને દુઃખી નથી કર્યો, પણ તે મને જીવતે જીવ મારી નાખ્યો છે. એટલી મોટી તે સજા આપી છે. આ તો હું અશોકને જોઉં ને ત્યારે મારા અંદરમાં કેટલું દુઃખ થાય છે એ તો ખાલી હું જ જાણી શકું. અશોક કેવો છે, ભોળી ગાય જેવો અશોકમાં છે. એનો સ્વભાવ કેવો છે, કોઈને ફર કંઈ એમ નથી. હવે એની યારે તું આવું કરશો એમ તને જરીકે તારામાં દયા જેવું નથી? મારામાં દયા છે, ભાવના છે, લાગણી છે. ભલે એ મને માં કે તો હું એને દીકરો જ માનું છું. દીકરો માન્યો ને ત્યારે જ આટલું દીધું છે. હવે છે ને આ એકની એક વાત 50 વાર કહીને મારું મગજ ન ફેરવો. મારું મગજ જો ફરી ગયું ને તો આ હંધી જમીન લઈ અને મારા બાપાને ઘર ભેગી થઈ જાય. જો ત્યારે હું લગ્ન કરીને તને લાવ્યો ને ત્યારે એક મજબૂર બાપ હતો, એક મહાવિદ્યાના બાળકનો બાપ હતો. એટલે બધી તારી શરતો મારે માનવી પડી હતી. મને એમ કીધું કે તું થોડું આવું કરી. હવે તું 25 વર્ષનો અશોકને કરીને એટલે તને માતૃત્વનો પ્રેમ જાગી જાહે. તું અશોકને તારો પોતાનો દીકરો માનવા મળી. આ તે મારો પોતાનો જ હતો, બરાબર, પોતાનો જ માનીને મોટો કર્યો છે. હવે આટલા 5 વીઘા આપી તે ઓછી છે. હવે છે ને લમણાજી કરવાની બંધ કરો ને. આખો દી એકની એક વાત કરે અને મોઢું હું આવું નમાલું કરીને બેઠા છો. ક્યાં તમારા દીકરાને હાથે પગે કાઢ્યો છે? શાંતિ રાખો. જ્યાં બેઠા હોય ત્યાં આવીને આ એકની એક લપ કરે છે. બંધ નથી કરતા. વાડીએ જવું પણ આ તડકાનું કેમ જવું કે સમજાતું? બહુ હે તડકો ભગવાન. લાગે, બહુ તડકો લાગે. હા, મણામાં બુદ્ધિ જ નથી હો. આ કદી તમારામાં બુદ્ધિ આવી છે? હા, નવરા બેઠા ઘરમાં નખો જ કાઢો ને. અરે જાવું છે વાડીએ જાવું પણ આ વાડીએ નહીં, હવે આ ઓલા મોટા ભાઈ પાસે જાવ ને. ત્યાં જઈને શું કામ છે પણ? હે ભગવાન, થોડીક તો આનામાં બુદ્ધિ નાખી હોય. થોડાક દી પહેલા જ મેં સમજાવ્યા છે આને, તોય સમજણો થયો નથી. ક્યાં મગજ કામ કરે છે તમારું? એ પણ તું મને કે તો ખરી, હું કામ છે મોટા ભાઈના જઈને? 195 વીઘા. હા, એ તો આપણે મોટા ભાઈને હાચવશું એટલે આપણે થઈ જ જાય ને. ત્યાં જાહો તો હાચઈશું ને. એ હાચી વાત હો. હે હા, તમારે આ નવરા બેઠા હોય ને આ વાતોના ગપાટા કરો ને ગામમાં ફાટકો એની કરતા મોટા ભાઈ પાસે જાઓ અને એને હાસવો ને એને સડાવો, થોડાક એની સેવા કરો, એના પગ દબાવો, એને હંધુય કયો. હા, એ તો પણ મેં ચાલુ કરી જ દીધું છે. પણ હવે મોટા ભાઈ આખો દી થોડા નવી રહ્યા હોય,
ને વીરા હોય ને તો એની પાસે જાઉં અરે છું. મોટા ભાઈની વાહે વાહે ફરો. મોટા ભાઈ તમારે જ્યાં જાવ ને બધે હું લઈ જાઉં. અરે વાડી છે તો વાડી હારે જાવ ને. અત્યારે ગાડીઓ બની જાવ તો મજૂર બની જાવ થોડા દી માટે એના. એ વાત તારી હાચી હો. આમ જો આ હું ભાભીને તો છે ને મેં આમ ખોલાઈ લીધા છે અને તું ત્યાં પાછી આમ જો ભાભી પાસે જાજે. એને છે ને આમ નો કામ શીખે ને તો આડા કામ કરવાના, ભાભીને બધું કહેવાનું, લાવો ભાભી પગ દબાઈ દઉં, માથું દબાઈ દઉં, કામ કરી નાખું, તમારે શું ખાવું છે આ બનાવી દઉં, ફલાણું છે ઢીકણું છે બધું કીધા કરવાનું. એટલે છે ને આમ ભાભી આમ તારા વખાણ કરતા નહીં થાકે ને એને એમ થાય કે ઓહા બે મને કેવા મને હાસવે છે. એટલે આ બધું ધ્યાન રાખજે તું હો. બોલી લીધું? હા હું તમને શીખડાવું તમે મને શીખડાવો. ગાંડી ડાઈને શીખામણ આપે. હા તો તું શું કામ, તું ગાંડી થોડી, તું ડાયસ છો, તું ગાંડી ન, તું શું કામ તારી એટલે જ જાતને કહું કે ગાંડી ડાઈને શીખામણ આપે. એટલે તમે મને શીખામણ આપો, હું તમને જ હંધી શીખડાવું છું. તમારે આમ કરવાનું, એ જ વસ્તુ તમે મને પાછી આપો. જો મગજ તમારી પાસે નથી, મારી પાસે તો છે. એટલે શીખડાવવાની જરૂર તમારે મન નથી, તમારે સમજવાની જરૂર છે. એ વાત એ હાચી અમારે. હા તમને કઈ કઈ થાય કે તમારે ક્યાં કોઈ દી કરવું જ છે. આ ઓલા આ પછી છે ને જોજો હો, આ મહેન્દ્ર ને જલપા નજરમાં ન આવે તમારા બીજા નંબરના ભાઈ ભાભીની. વળી એને ખબર પડશે ને તો ઈશડાઈ છે અને પાછા હા આપણે એનાથી બચીને રહેજો. હા જો કે હા શું કહું ને તો આ ભાભીને મહેન્દ્ર ઉપર ને જલપા ઉપર રીહસ છે હજી. હા એ તો મને ખબર છે, કારણ કે મહેન્દ્ર છે ને નો બોલવાનું ભાભીને સલાહ દીધા કરે. આ અશોકની બાબતને લઈને મહેન્દ્રને એકવાર છે ને એને ઝઘડો કરતો હતો, એટલે મેં વૈશમાં જઈને ડબકું મારીને ભાભીને સમજાવ્યા. મેં કીધું ભાભી કર્યું સારું જ કર્યું છે. મહેન્દ્રને મેં કીધું ખીજાણું તો ભાઈ હું કે જોયું રાજભાઈને કેટલી ખબર પડે, એ મારો જ પક્ષ લે એટલે મહેન્દ્ર નજરમાંથી ઉતરી જ ગયો છે. પણ આ જો છે ને એને ખબર ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું કારણ એ છે કે જો એને ખબર પડી તો આપણી બાજી બગડી બાજી જાય. આપણી બગડશે જ નહીં. પેલી વાત તો મને ખબર છે ને ત્યાં સુધી આપણી બાજી બગડવાની જ નથી. અને આમ ટેકો દઈને બેહતા હોય તો હરખા આમાં બાસકું પડી જાય. તમે આમ બેસો ને તો બાસકા નમે છે. નહીં પડે. મેં બરાબર ભીં રાખીને બેઠો છું. બોલ. ખબર છે કેવી ભીહ રાખતા આવડે ને કેવી ભીહ રાખતા નથી આવડતી. હોશિયારી કરતા. અને છે ને આ મોટા ભાઈને કંઈક દેવ દર્શને લઈ જાજો એમ કે ભાઈ આ તમારી ઉંમર થઈ ગઈ ને ચાલો તમને દેવ દર્શન લઈ જાઓ. અને આમ જોવો અસ્કાને છે ને અસ્કાને એને તમારે ચડાવવાનો છો કે ભાઈ ખબર છે મને બધી, છે ને બધી ખબર છે મને. અશોકને મારે શું કહેવાનું છે ને ઈ મને ખબર છે. શું કહેવાનું છે કયો? આમ તો અશોક છે ને એ આમ તો છે ને મારી વાત પહેલા માને. મેં એને કહી દીધું છે તું આ મહેન્દ્રની વાત માનતો નહીં, તારા મા બાપ સામે બોલતો નહીં, નકરી નજરમાંથી ઉતરી જાય. એમ સડાવી તો દીધો જ છે મેં. અને મેં તને કાંઈ તકલીફ હોય ને તો તારે પહેલી વાત મને કરવાની. એટલે કે આ સલ્પા ભાભી છે ને મને કહેતા હતા, હું ગઈ ને તો એની પાસે 2 દી પહેલા હું કે આ છે કે ભાભીએ કર્યું બહુ ખોટું કર્યું. અશોકને તો કેવા સારી રીતે હાસવતા હતા, જે છે એનું અશોક જ છે, મોટા ભાભીને આવો અન્યાય ન કરવો જોઈએ એવું બધું કહેતા હતા. મેં તો એને કહી દીધું કે ભાઈ એની જમીન છે એને મજા આવે એને આપે, આપણો કાંઈ હક નથી કોઈને કહેવાનો. એક વાત કહું, હવે આ મને વિચાર આવ્યો, તું છે ને આ વાત જઈને ભાભીને કે, 2 વાત ભેળવીને કહેવાની કે જલપા આમ કરતી હતી તેમ કરતી. એ ભાભીને જઈને તું વાત કરી દેજે. હે એટલે ભાભી નજરમાં જલપા ઉતરી જાય ને તું એ નજરમાં ચડી તમારે મને ઝઘડામાં જરૂર છે? અમુક વાતો મને શીખવાડી. ગણવંતી મારા બાઈએ બધું પાયું છે. હા એ તો જ કહું છું, મને ખબર છે કવા હોય ને એવું ઝવેડામાં આવે એટલે તને શીખવાડવું પડે ક્યારેક મારે. એ કે અમે બધા છે ને હોના નાકામાંથી ગળી જાય, હોમાં હોહરવા નીકળીએ અમે. હા એ તો મને ખબર છે કે તમે. બધી વસ્તુમાં અમે લોકો છે ને હોશિયાર જ છીએ, તમારે જેમ નથી હા, ઠોઠ અંગૂઠા સાપ. હા એ તો મને ખબર જ છે. એક જ વસ્તુમાં છેતરાઈ ગઈ હું. હા. બે કોઈ વસ્તુ છેતરાતી જ નથી હું. હા એ જ વાંધો છે. આ બધાને એમ ઓલા એમ જ હોય કે ઓલાને એમ થાય કે હું ફાવી ગયો, આને એમ કે હું ફાવી ગયો, પણ કોણ છેતરાણું હોય તો મારો રામ જાણતો હોય. હે ફિલોસોફીની વાતો બંધ કરો ને આમ જાઓ ને હવે. અરે જાઓ હું તો જાવ જાઓ તમે, હું આવડી જાઉં ભાભી મારી પાસે. વાત સાંભળ, તું ભાભી પાસે જા અને હું ભાઈ પાસે જાઉં. આ બે છે ને આપણા કામ ચાલુ કરી જ દઈએ. જો કે મેં તો કરી દીધું છે, તારેથી શુભારંભ કરો. હું જો આગળ ભાઈ પાસે જઈ મીઠી મીઠી વાતો કરીને ભાઈને બાટલી ઉતાર દઉં. તું છે ને ભાભીને કળશામાં ઉતાર દે. હે ભાભી ભાભી આવડો મોટો ટાકો લાવો ને તો એમાંય હમાય એમ નથી. કરશો તો બહુ દૂરની વાત એ છે. વાત હાલો, તારી હાલો. આજે હું જાઉં. ભાઈ એ બિચારા બતાવશે. હેરાન થઈ ગયા છે ભાભીને. હો અરે 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 મોટા ભાભી, હા આ શું કરો છો તમે? કામ કરું છું. હું કરું છું? આ હું બેઠી હોય અને તમે કામ કરો એ થોડું સારું લાગે? અરે મારા કામ તો મારે કરવા જ પડે ને. એ થોડી કઈ કોઈ કરી જાય. અને મારે ક્યાં દીકરી કે વહુ છે કે ઈ કરે, મારે જ કરવાના હોય. જો તમારે દેરાણી હજુ જીવે છે અને તમે મને તમારી દીકરી નથી માનતા કે તમારી નાની બેન નથી માનતા તમે મને? ના ના,
આમ તો તું નાની બેન છો, દીકરી જેવી છો, પણ વાત એમ છે ને જીજ્ઞા કે હંધુય કામ મને જાતે કરવાની ટેવ પડી ગઈ છે એટલે કરું છું. પણ તું ચિંતા ન કર, આ કરી લઈ હું. ભાભી હાજે હું સપ્તાહ સાંભળવા ગઈ હતી. ત્યાં અમને હંધાઈને કેવું જ્ઞાન મળ્યું છે. તમને ખબર છે કે આપણા વડીલ હોય ને વડીલ, એની આપણે સેવા પૂજા કરવી જોઈએ, એની મદદ કરવી જોઈએ. અને આપણા હાહુ હહરા, આપણા મા બાપ, આપણા જેઠ જેઠાણી, એ તો હંધાઈ ભગવાન સમાન કહેવાય આપણા માટે. એટલે મેં નક્કી કર્યું છે કે જો આપણે હાહુ હહરા તો નથી, મારે મા બાપે નથી, એ બે સ્વર્ગવાસ થઈ ગયા છે. એટલે મોટામાં કોણ છો? તમે ને મોટા ભાઈ બે. એટલે આજથી તમે મારા ભગવાન, મારા મા બાપ ઠેકાણે. એટલે તમારી એક કામ નથી કરવાનું ઘરનું, અને તમારી સેવા જ કરી હું આખી જિંદગી. સાચી વાત છે, એકદમ સાચું કીધું. તારા જેવી વિચારધારા રાખવાવાળી વ્યક્તિ આ જમાનામાં ન મળે. આજકાલ કોઈને ક્યાં સેવા કરવી છે? આ તો તું છો કે મારી સેવા કરત, બાકી તારી જગ્યાએ કોઈ બીજું હોય ને તો કોઈ સેવા ન કરે. એમ કહી દે, હાલતી થા, અમારે હું એમ. હવે કાંઈ નહીં, જે હોય એ. હું એમ કહું છું કે જો જીજ્ઞા, હા મારો દીકરો કે દીકરી છે નહીં, જે ગણું એ રાજભાઈ તમે છો. આ બાકી જલપા અને મહેન્દ્રભાઈને તો કાંઈ પડી નથી. એક વખત આવીને પૂછતાય નથી કે તમે ખાધું પીધું. આ હારે રહીએ છીએ એટલું જ, બાકી છે ને લોકોને ખબર નથી. આ હારે રહીને એ મન તો જુદાસ છે આપણા. અરે હા જો મોટા ભાભી, એક વાત કરું, ખોટું ના લગાડો તો તમે. હા હા સલ્પા ભાભી છે ને, મારી તો જીભે નથી ઉપડતી, મારે કેમ કેવું? કા? કાંઈ નહીં, જવા દે, હું કાંઈ થયું? નહીં. ના ના કે તું કે હું થયું છે? જલપાડીએ શું કર્યું છે સાચું કે? જે હોય ને એ સાચે સાચું કહી દે એટલે મને ખબર પડે. કારણ કે મને છે ને એવું લાગે છે કે જલપાડીએ મારા વિરુદ્ધમાં કાંઈક તો કીધું જ છે. કારણ કે મહેન્દ્રભાઈને હું જે કંઈ કરું છું ને એ નથી ગમતું, અને એની બાયડીને નથી ગમતું. સાચું બોલ, હું કીધું? હા, સાચું કે? સલ્પા ભાભી છે ને એ તમારું ખરાબ ખરાબ બોલતા હતા, તમારું મારા મોઢે વગોવાનું કરતા હતા. મને કે મોટા ભાભી તો છે ને બહુ ભૂંડા છે. આ સેદીના લગ્ન કરીને આવ્યા ને તે દિવસની કે બાપ દીકરીને નજર આપણા જમીન ઉપર પડી હતી. કે આ લગ્ન કર્યા ને ત્યારે જ એના બાપે 200 વીઘા જમીન કે નામે કરાવી લીધી હતી. અને એ કે મોટા ભાભી કોઈ કે એનો હગો દીકરો નથી, પેટનો એનો પારકો છે, એટલે સાવકાશ એવો વ્યવહાર કરે ને ખાલી પાસ. મેં સાવકાશ એવું કાંઈ નથી કર્યું. મને ખબર છે કે તમે તો અશોકને પોતાનો પેટનો જણ્યો દીકરો જ માનો. તમે નાનેથી મોટા કર્યા, આ બે ભાઈઓને તમે મોટા કર્યા. પણ આ તો સલ્પા ભાભી એવું કહેતા હતા કે 5 વીઘા જમીન આપીને કાઢી મૂક્યો. જો એક સાચી વાત કહું? જુઓ બીજું તો શું કીધું ખબર છે? કે 200 વીઘા જમીન કે મોટા ભાભીને એને બાપની ઘરે દઈ દેવી છે. કે 195 વીઘા જમીન કે જો હું કાંઈ મારા બાપને ત્યાં નથી દેવાની, પણ મારે મારા ભવિષ્યનો વિચાર તો કરવો ને. મારે નથી આગળ પાછળ છોકરા, અને આપણા ગામમાં એવા 1-2 બનાવ બની ગયા છે, એટલે મારે તો છે તારે એવું પડે કે નહીં. અને રહી વાત અસ્કાની, તે અસ્કો હગો દીકરો ક્યાં છે? મારો હાવકો જ છે. એટલે એ તો જે રીતે રહેવાતું હોય ને એ રીતે જ રહેવાય ને. મેં કાંઈ એને હાથે પગે નથી કાઢ્યો. મેં 5 વીઘા જમીન આપી છે, 5 વીઘા. મને ખબર છે, મેં એ જ કીધું. હા તો મોટા ભાભી હારા કહેવાય કે 5 વીઘા જમીન તો આપી, બાકી કઈ માં એવી હોય કે પોતાના દીકરાને 5 વીઘા જમીન આપે, બાકી ખાલી હાથથી ન કાઢી મૂકે. હા મને ખબર છે તમારી અંદર દયા ભાવના હંધુય છે, પણ આમ જો મોટા ભાભી આ તમે જે કર્યું ને એ સારું કર્યું. હા અશોક ખેતર રહેવા ગયો તો અમને તમારી સેવા કરવાનો મોકો મળ્યો. હાસુ કહો ને તો હું તો ભગવાનને 2 હાથ જોડીને એનો આભાર માનું છું કે અમારા આવો ભાગ્ય કે આવા મા બાપ સમાન જેઠ જેઠાણીનો અમને સેવા કરવાનો મોકો મળ્યો. હા તો તું છે કે જે આટલું વિચારે છે. તારી જગ્યાએ કોઈ બીજું હોય ને તો આવું વિચારે નહીં. ના ના, તારું મન અને દિલ બંને ભોળું છે, કાંઈ વાંધો નહીં. તું છે ને આવ લે, મેં કાજુ કતરી રાખી છે, તને દઉં. જોવો હું શું કહું, તમારે હવે ગમે એ કામ હોય મને જ કહેવાનું. હા ભાભી હું શું કહું કે હાલો ને આપણે હારે રહીએ. તમારે કંઈ કામ કરવું નહીં, તમારે સેવાનો મોકો મળે. અને આ તમારા દેર કહેતા હતા કે મોટા ભાઈ ને ભાભી મારા માટે મારા ભગવાન સમાન છે, કોઈથી દુઃખી ન થવા જોઈએ. આ કાલ સાંજે તમારા દેર રડતા હતા, આ મહેન્દ્રભાઈ તમારું વાકું બોલતા હતા ને તેનો જીવ બળતો હતો ને. તો ચિંતા ન કર, હંધુય સારું થઈ જાય. તમે લોકો અહીંયા જ રહેજો મારી હારે. તું ને રાજ જ છો, તું ને રાજભાઈ જ છો કે જે અમારું ધ્યાન રાખે. હાલ કાજુ કતરી ખવડાવું. હા હાલ. લે શું કરે મારો દીકરો? અરે કાકા તમે આવો. કેમ છે? સારું છે. આ તો મને એમ થયું કે મારો છોકરો શું કરતો હશે એકલો હાડા ગમે એમાં જાઓ. મેં કીધું જો ત્યાં જોયું ગાયું પાસે તું નહોતો, મને થયું સારેલું છે ત્યાં જશે. મેં કીધું કાકા છોકરો કામ તો મને ખબર છે ને. આમ જો હા તને હાસું કહું, હા મને તારી ચિંતા બહુ થાય. અરે કારણ કે તું મારો લાડકો ભત્રીજો રહ્યો કે નહીં? હા પણ મારી રીતે એવી કઈ ચિંતા થાય છે તમને? બેટા ચિંતા તો થાય જ નહીં. આ તારો મહેન્દ્ર કાકો જો
હા તને ન કહેવાના ખોટી રીતે સડાવ્યા કરે અને તારા મા બાપ વિરુદ્ધ ઝેર ભરે મને નથી ગમતું બેટા હાસું કહું ને આમ જો હું તો તને હાસું કહું હા તારે માં છે ને નવી માં આવી આમ જો ભગવાનની માણા કે અરે પણ હું ક્યાં એની વિશે કઈ બોલું છું નથી અને બોલ. જો મને આ 5 વીઘા જમીન આપી છે ને તો હું એમ સમજુ છું કે આ મને મારા જીવનની છે ને પ્રસાદી મળી છે. હા હા જો આ મારો દીકરો સમજ્યા બહુ તમે? ડાયો તું જો આ હા. કેમ મા બાપ છે ભગવાન જ કહેવાય ભગવાનનું માં છે એ તો કહેવાય. કુળ દેવી કહેવાય હે હા. તું એનો પ્રસાદ સમજીને 5 વીઘા જમીન તારી પાસે લેશો ને એ સારું છે પણ જો એક વાત સાંભળ હું હા તું મારો ભત્રીજો છો ને એટલે મારે તને કહેવું પડે આ તારો મહેન્દ્ર કાકો છે ને એના મનમાં બહુ કપટ છે જો મારો ભાઈ છે હાસી વાત પણ બેટા તારું મને બહુ બળે પેટમાં હાસું કહું ને જો એટલે તું છે ને મારી વાત સાંભળ તું પહેલા પૂરી વાત હા. સાંભળી લે મારી પછી ઈ તને સડાવશે આ તારી મા વિરુદ્ધ તારા બાપા વિરુદ્ધ પણ જો બેટા તું ધ્યાન રાખજે મા બાપ વિરુદ્ધ આપણે ન બોલાય આપણા વડીલ કહેવાય હે? નહીં જો કદાચ આ ઉપરથી ને ભગવાન આવીને મારા બા ને બાપુજી વિશે બોલવાનું કે ને તો હું ન બોલું સમજ્યા કારણ કે ભલે આ માએ મને જન્મ નો આપ્યો હોય પણ મોટો તો એને કર્યો છે ને હા બેટા હે? હા મારી વાત હાસી છે તારી વાત હે? અને જેણે મને બોલતો શીખવાડ્યો હોય એની સામે હું કઈ રીતે બોલી શકું ન બોલે મારો દીકરો બહુ ડાયો છે બહુ એટલે બહુ આ હજી છે ને એ તને એમ કહે કે તારા બાપા વિરુદ્ધ કે કેસ કર આ જમીન મેળવવા હાટું આ 200 વીઘા જમીન તારી આ તારા મા બાપ જાય પછી જમીન તારી છે ને બધી હે કેસ કરવાનું કે એટલે જો હું છે ને એને છે ને એની હારે બાંધવા મળે એવું બોલ છે ને મારો તો દીકરો બહુ લે. ડાયો મારો હા. દીકરો બહુ ડાયો જો આ એમ બધા મા બાપ છે. છોકરાને જેમ નથી હમ. કે મારે જમીન જોતી છે. હા જમીન છે એ માસ કહેવાય અને આય માસ કહેવાય પણ પેલી માં તો પાછું આમાં શું થાય ખબર છે તું એની વાત માની લે ને કદાચ કેસ કરવાની તો આજે 5 વીઘા મળી છે ને ઈ નહીં મળે ઈ તાર બાપ પાછી લઈ લે એની કરતા 5 વીઘા આપી તો આપણે રળી ખાવાનું હે? હા અને અને છેલ્લે જાય પછી થતું તારું છે ને બટા કોણ લઈ જવાનું હા હે? અને કદાચ મારા ભાગમાં એ ન હોય તો મને ન મળે બરાબર છે હે? જેના ભાગમાં એને મળે હા. જેના ભાગમાં એને મળી જાય હા એમ જ હોય ને પણ તમે કઈ ઉપાધિ નહીં કરતા મને ગમે એ કોક એવી શિખામણ આપે ને તો હું નહીં લઉં બસ નહીં લેવાની બટ આપણે નહીં જ લેવાની હે? હા. એમ તો મારો દીકરો બહુ હોશિયાર છે હો હા. હા એમ આમાં શું છે સડાવાળા બધા હોય આ આપણા કુટુંબના ને આપણા ઘરમાં કારણ કે આપણા છે ને આ નિયમ છે દુનિયાનો આપણી પથારી આપણા જ ફેરવે કારણ કે એને જ ખબર હોય આપણી પથારી ક્યાં પાથરી છે બીજાને કોઈ બાજુવાળાને ખબર ન હોય કે આપણે ક્યાં પથારી પાથરી છે હે હાચી વાત જો છે. બાકી તારે કઈ જરૂર હોય તો તારે પૈસા છે પૈસા અરે, બટા આપું છે ના ના મારા પાસે હા તો વાંધો નહીં. હા, એમ. અને વાપરો મારે પૈસાની શું જરૂર છે હવે અરે જો આને મારા બાનો આ પ્રેમ છે ને હમ. એ જ મારી માટે બહુ મોટો છે એનો પ્રેમ હોય ને એટલે હું મારી જિંદગી છે ને આમ દાંત કાઢતા કાઢતા કાઢી નાખું વાત હાસું કહું મેં એક માનતા માની છે આ મારું એક કામ છે હા. જો એ ધાર્યું કામ થઈ જાય ને એટલે છે ને આપણે કાકા ભત્રીજાને જવાનું છે કોટડા માતાજીના દર્શન કરવા પણ ક્યાં ખબર છે ગાડી નવી લઈને ઈ તારી હાટું હું ગાડી લેવાનો છું હે? હા એ ગાડી લઈને માનતા કરવા જવાનું છે એવી મેં માનતા લીધી છે અમારા દીકરા હાટું હે હા, હા. મારું આ એક કામ છે ને એ થઈ જાય ને એટલી જ વાર છે એટલે પૂછતો નહીં શું કામ છે કારણ કે મારે માનતા છે કોઈ કહેવાય નહીં ને હું નહીં પૂછું પણ હા. કાકા તમે મારું કેટલું ધ્યાન રાખો છો હું નાનો હતો ત્યારથી ધ્યાન રાખતા આવ્યા છો અને આ આવડો મોટો થઈ ગયો તોય તમે મારું ધ્યાન રાખો છો. અરે, હું કેવી બહુ વાત. ભાગશાળી છું હો, કે મને તમારી જેવા કાકા મળ્યા છે. અરે મારા દીકરા તું કેવી વાત કરશો હા તારી આંખમાં ઉડ આવે ને તો મારું કાળજું કપાઈ જાય દીકરા તું મને છે ને મારા જીવ કરતાય વાલો છો હું તને મારો હગો દીકરો જ માનું છું મારા ભાઈનો દીકરો માનતો જ નથી બેટા જો હા છે ને મારું જેવું કામ થાય ને એવી નવી પ્લેનર તારી હાટું જોડાવાની છે ને આપણે કોટડા જવાનું છે માતાજીના દર્શન કરવા તમ તારે તમારું કામ છે ને થઈ જાય તમ તારે હા. હું છે ને આજથી આમ આત્મામાંથી બોલું એટલે એક કામ અધૂરું નથી રહેતું આ મારા બાને જુઓ એકવાર તાવ આવી ગયો તો તઈ હું રોવા માંડ્યો તો મને અહીંયા દુઃખ લાગ્યું હતું હા. આ દુઃખ લાગ્યું હું અહીંથી બે આમ ભગવાનને પ્રાર્થના કરીને તો બીજે દિવસે ને હાવ સારું થઈ બસ ગયું તું છે ને ભગવાનને પ્રાર્થના કરજે આ કામ જલ્દી આપણું થઈ જાય તું જલ્દી ગાડી વાળો થઈ જાય ને આપણે જઈ દર્શન કરવા હાલ બેટા તો ખાધું કે હા મેં ખાઈ લીધું કે કામ કર હા હા આજ છે ને આપણે હોમે દાદાના પૈસા ખાવા લઈ જાવ તને અરે અરે મારે કાંઈ સાંભળવું નથી કામ બધું પછી કાકા, પેલા હાલ મારી હારે હાલ, મારો દીકરો ભૂછો રહી મને ન ગમે હાલ, મારી હારે હાલ. ત્યાં બધા હું કામ ભેગા કર્યા અચાનક તને હજી સંતોષ નથી થયો મારા દીકરાને તો દુઃખ જ આપ્યું છે એનો આત્મા દુભાયો છે અને હવે જો બાકી રહી ગયું હોય ને તો આ મારા ભાઈના નામે જે જમીન છે ને એ હોતે તું રાખી લે હા બીજું તો હું બસ એને જમીનથી સંતોષ નથી એટલે એ રાખી લઈને મારા ભાઈની જમીન એ તમ તારે કઈ ના નહીં પડે પછી જમીન ભેગી જ રહી જાય આખી જિંદગી એક વાત કહું
અટાણે તમારે જેટલું કહેવું હોય ને હંધુય કહી દે, કારણ કે ગુનેગાર છું. અરે નાના ભાભી તમે કાંઈ ગુનો કર્યો જ નથી હે. અને આમે તે આ માં છે ને દીકરા માટે જે પણ વિચારે ને એ હારા હાટો જ વિચારતા હોય. મારા તો માનવા પ્રમાણે તમે જે પણ નિર્ણય લ્યો છો ને એ તો ક્યારેય ખોટો હોતો જ નથી. હા ના ભાઈ જરાય ગુનો નથી કર્યો કા. આ જમીનદાર હોત મજૂર બનાવી દીધો નાનપણથી વાડીમાં આ મહેનત કરાવી એ તો એને બિચારાને હું કે કામ કરવાની આમ ઉત્સુકતા એટલે કે ધગજ છે એટલે. પણ કઈ હાવ આમ થોડો હેરાન તમે કેવી વાત કરશો? અરે ના મોટા ભાઈ હંધાએ હંધાઈની વાત કહી દીધી ને મારે મારી વાત કરવી છે, એટલે આજે હંધાઈને મેં ભેગા કર્યા જો છે. બા પેલા મારી વાત સાંભળો. કાકા તમે છે ને આ જમીનની બાબતે છે ને એક શબ્દય નહીં બોલતા. તમે એમ કહો છો ને કે મારી હારે અન્યાય થયો છે, તો મને નથી લાગતું કે મારી હારે કાંઈ અન્યાય થયો હોય એવું, સમજ્યા? આ મારા ભવિષ્ય માટે છે ને બધું સારું જ છે. મારી માં જે કરશે ને એ મને બધું મંજૂર છે. હા હા, અશોકભાઈ જે કહે છે ને એ હંધુય બરાબર જ કહે છે. અને આમ જોવો બહુ આમ ભાઈ ભાભી એવું હોય ને તો તમારી જમીન તમે આપી દો ને અશોકભાઈને અને રાખો તમારી ભેગા. આ મોટા ભાભી છે ને એ વડીલ છે, એને હંધી ખબર પડતી હોય, આપણે કઈ શીખડાવવાનું ન હોય એને. આ પૈણીને આવ્યા ને ત્યારે આ બે ભાઈઓ નાના હતા હો, એને મોટા કર્યા છે, માં ઠેકાણે કહેવાય, એટલે એની સામું આપણે બોલાય નહીં. એ જે નિર્ણય લે એ બધો બરાબર જ લે છે. જીજ્ઞા, જમીન અમારે દેવી પડશે ને તો અશોકને અમારી એ જમીન આપી દેવું. પણ હા ભાભી, તમારા કરતા નાની છું, કડવું કહીશ પણ માફ કરજો. હા, તમારો જીવ કેમ આયલો અશોકને 5 વીઘા જમીન આપવાનો? તમે નાનેથી ને એને મોટો કર્યો છે અને લગ્નની ઉંમર આવી એટલે જમીનદારમાંથી તમે મજૂર બનાવી દીધો એને. અરે. તમને જરાય શરમ ના આવી ભાભી? કાકી તમે છે ને પેલા તો મને માફ કરજો. તમે આ વાતમાં છે ને એક શબ્દ નહીં બોલતા. બસ. તમને કહી દઉં છું નહીં. મારી માને આત્મામાં દુઃખ લાગે ને એવું છે ને કોઈ દી ન થવું જોઈએ. બરાબર અને છે બેટા બરાબર છે. મારો દીકરો ડાયો છે. જો આ ભાભી તમારું કેટલું માન જાળવે છે છોકરો અરે બિચારો. બસ પણ હંધાઈની વાત ક્યારની સાંભળે જાઉં છું. ત્યાં ખોટી શું ને ત્યાં મારી આંખ કોઈ ઉગાડી હોય ને તો એ જલ્પા અને મહેન્દ્રભાઈ છે. હા, શું કીધું છે એમને? મેં મારા દીકરા હારે અન્યાય જ કર્યો છે. અરે ભગવાને મને તો કોઈ સંતાન ન દીધું, પણ જે આપ્યું ને એની માવજત હું ન કરી હતી. હા, 5 વીઘા જમીન આપી અને પોતાના દીકરાને અડગો કરી નાખ્યો. મૂરખ હતી. મને ખબર નહોતી પડતી કે હું જે કરી રહી છું ને એ પાપ છે, પણ હવે મને ખબર પડી ગઈ છે. બેટા, બાત તારી હંધી વાત સાંભળી છે તારી આ બાએ. તારા મનમાં મારા માટે કેટલો પ્રેમ છે ને એ હંધુય સાંભળ્યું છે. અરે મારા જેવી માં તો ભગવાન દુશ્મનને ન દે. અરે જે દીકરાએ પોતાની માને ભગવાનની જગ્યાએ બેહાડી હોય અને આ માં પોતાના દીકરાને ઘરની બહાર કાઢી મૂકે. ખબર નહોતી કે કાઢ્યા પછી પણ આ ઘરની બહાર કાઢીને 5 વીઘા જમીન આપીને હું એને ઘરની બહાર કાઢી તો એ મારું ખરાબ બોલશે. અરે. નહીં, સારું બોલ્યો. બા મને લાગણીની વાતો કરી એને. મારી વાત તમે સાંભળજો. આ તમે 5 વીઘા જમીન આપીને એ ખાલી આ બધાયના મનમાં 5 વીઘા છે, પણ મને તો એ 500 વીઘા લાગે છે, સમજ્યા તમે? અને છે ને મારે તમ તાર જમીન નથી જોતી. બસ મારી ઈચ્છા છે કે તમે આ જન્મે તો મારી સાવકી માં બન્યા છો, પણ આવનારા જન્મમાં છે ને તમે મારી હગી માં બનજો. આ મોટા ભાભી, હા તો હંધાઈ તમારા સંસ્કાર બોલે છે. સંસ્કાર નહીં, એને જે માએ જન્મ આપ્યો છે ને એનું ધાવણ બોલે છે કે આ છોકરામાં કોઈ ખોટા સંસ્કાર ન પડ્યા. બાકી મારા જેવી માં હોય ને તો એ છોકરો ખારા રસ્તે ન જાય. પણ 200 વીઘાનો ખાતેદાર તું છે, એ જમીન તારી છે, એ જમીનદાર તું છે અને તું જ મારો દીકરો છે. અમારા ગળપણની લાકડી છે અને અમારી હારે રહેવાનો અધિકાર તને જ છે. અશોક, તો બેટા, મા તરીકે મેં બહુ મોટા ગુનાહ કર્યા છે, પણ હવે આ ગુનાને હું સુધારવા માંગુ છું. આંખ ખુલી ગઈ છે ને તો એને પાછી બંધ નહીં કર. તમે આમ હાથ જોડીને તમે મને પાપમાં નાખો છો. તમે મારી સામે હાથ જોડો છો હે? અને જો જમીન છે ને જમીન તમે તમારા નામે જ રાખજો. આ જમીનની લીધે જ બધું ચૂતું.
આ જમીનની લીધે જ બધું જોશે એટલે મારે જમીન નથી જોતી તમે જમીન તો તારે લેવી પડશે કારણ કે તું એનો સાચો હકદાર છો અને તારે તારા નામે રાખવી જ હવે પડશે તો પણ તું હું કામ ના પડે છે બેટા? અરે તું તો તારી માને ભગવાન માને છે ને, તો આ તારી માને આ તારા ભગવાને તને આદેશ આપે છે કે બધી જમીન તારી છે, તો તારે તો એના શિષ્ય બનીને બધું સ્વીકારી લેવાનું હોય. બેટા મને ખબર છે તને આમાં જરીકે મોહ નથી. અરે તને 5 વીઘા હું તને એક જમીનનો કટકો ન આપે ને તો તું જરીકે વિરોધ કરે એમ નથી. બધી મને ખબર છે, અને છતાંય તને આજે આ તારા ગુણ આ તારા સંસ્કારે જ તારી માની આંખ ઉગાડી દીધી છે. હવે એને સાચી સમજણની ખબર પડી ગઈ છે, અને એટલે જ જોયું તારી માં તને 200 વીઘા જમીન તને આપી દે છે. જોયું, આને કહેવાય કિસ્મતના ખેલ, આને કહેવાય પરમ કૃપાળુ ભગવાનની દયા. અશોક આને ભાભીને તું માં માને છે ને, હે હગી માની જેમ જ માં માનેસ ને, તો એનો આદેશ તારે માનવો જ પડે. હવે ના પાડવાની નથી આવતી. અને ભાભી હા તમારી આંખ ખુલી ગઈ ને, હું બહુ ખુશ છું એમાં. ખરા અર્થમાં તું હવે ઈમાનો દીકરો થઈ ગયો. પૂછી જો. હા હાચી વાત છે, હા હાચી વાત છે. બસ, જોયું આ તારા બે કાકા તારા બે કાકી કેટલા રાજીના રેડ થઈ ગયા છે. હાલો. મારી એક ઈચ્છા હતી, મને પૂરી કરવા દેવો બા. હું દરરોજ સવારે તમને પગે લાગવા આવતો ત્યારે તમે પગ આગા કરી લેતા, આજ મને પગ અડવા દેવો. છોકરો કેટલો ડાયો છે કા? આમ આપડા મારા સંસ્કાર મેં બધું આજ કીધું કે માવતર જ માનવાના. જોયું? રડીશ નહીં હો. તો હવે- હજુ સારું થઈ જાય હવે હાલ ભગવાનના દર્શને જાય હવ હારાવના થઈ ગયા. હાલ હા ફૂટા નસીબ મેં તો સેવા કરી કરીને મારા બાવડા દુખાવ્યા ને બાવડા તોડ્યા. મારા દુખી હાલો હવે